હર હર મહાદેવ. છઠ્ઠું જ્યોતિર્લિંગ ભીમાશંકર જ્યોતિર્લિંગ. તેની પ્રાગટ્ય કથા જોઈએ તો ભીમ નામનો એક બહુ બળવાન રાક્ષસ હતો. તે સહ્યાદ્રી પર્વત ઉપર પોતાની માતા કરકટી સાથે રહેતો હતો. પરંતુ તેને જ્યારે ખબર પડી કે તેના પિતા કુંભકર્ણને ભગવાન રામે મારી નાખ્યા છે, તો ત્યારે તેને થયું ભગવાન સાથે બદલો લેવો છે, અને એ માટે તે 1000 વર્ષ સુધી તપ કરે છે અને બ્રહ્માજી પાસેથી અતુલ્ય બળ મળે એવું વરદાન પ્રાપ્ત કરે છે. ત્યારે કામરૂ દેશમાં એક સુતીક્ષ્ણ નામનો રાજા હતો. તે શિવ ભક્ત હતો. તેને હરાવી અને જેલમાં પૂરી દે છે. તો ત્યારબાદ મહાદેવજી જેલમાં કેવી રીતે પ્રગટ થાય છે અને આ રાક્ષસના નામથી કેમ જ્યોતિર્લિંગ સ્થપાય છે, સંપૂર્ણ વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. જોઈને અત્યારે જોઈ લો.